હેલો ગાઈઝ, જય દ્વારકાધીશ, જય માતાજી, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે અમે નીચે રેસ્ટોરન્ટમાં, અમારી હોટલમાં જ રેસ્ટોરન્ટ છે, એમાં બ્રેકફાસ્ટ માટે આવ્યા છીએ. કેમ કે અમારે એમાં બ્રેકફાસ્ટ છે ને ઇન્ક્લુડેડ છે, તો કીધું ચાલો નીચે જઈ અને જોઈએ શું શું છે. આપણે તો આજે સોમવાર છે, પણ આમ જો આવું બધું છે, ઘણું બધું છે, સારું છે બધું. આપણે ફરાળી પણ અહીંયા છે, એમ કહે છે કે સાબુદાણાની ખીચડી છે, ચિપ્સ છે અને ઘણું બધું છે. તો આપણે થોડુંક ફરાળ એવું હોય તો લઈ લઈ. અને આ બે જો ક્યાં ગયો વનરાજ. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. તમે સવારે જોયું એ પ્રમાણે અમારી બીજી મોર્નિંગ થઈ ગઈ છે અને હવે અમે નીકળીએ છીએ પાછા આપણા ઘરે. બરાબર, તો ગેસ કરો કે હવે અમે તમને અમારી ખબર જ છે કે અમે ખાલી કઈ આપણા ઘરે, પણ અમે નીકળી ક્યાંક બીજે. હવે તમે ગેસ કરો કે અમે ક્યાં જવાના છીએ. જો ઘરે પહોંચશું તો તમને ખબર પડશે જ. બરાબર, તો તમે અમારો આગલો બ્લોગ જોયો હશે, એમાં તમને ખબર પડી ગઈ હશે કે અમે ક્યાં ક્યાં ગયા હતા અને કેવી કેવી મજા કરી. બરાબર, હવે અમે એ જગ્યાએથી પાછા નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ અમારા ઘર તરફ. બન્યા રહેજો બ્લોગમાં, મજા આવવાની જ તમને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બોલો જય દ્વારકાધીશ. અમે નીકળી ગયા છીએ, હવે હાઈવે ઉપર ચડ્યા. ક્યારના નીકળી ગયા હતા, પણ સલવાઈ ગયા હતા, રસ્તો ભૂલી ગયા હતા. અને ગૂગલ મેપના ભરોસે આવેલા ને એમાં ક્યાંક ગલી ખાચામાં કરી ગયા હતા. પછી એક રસ્તામાં અમે દ્વારકાધીશને પ્રાર્થના કરી કે દ્વારકાધીશ રસ્તો બતાવો. ત્યાં અચાનક જ એક ભાઈ છે ને પ્રગટ થઈ ગયા. કા મનાલી? ક્યાંથી ભાઈ આવી ગયા કઈ ખબર જ ન પડી. તો એ ભાઈ ઠેઠ હાઈવે ઉપર ચડાવી ગયા. કેટલું બધું આગું હતું તો આવ્યા હોય. ઘણું આગું હતું હો. ગામડામાંથી રસ્તો હતો. ગામડા વાળા માણા કહેવાય ને કે આમ આ ઠેઠ આપણે રીનાવાળા ગામડા વાળા લાગણીશીલ હોય બિચારા. ફાઇનલી અમે નીકળ્યા ને તો વચમાં હર્ષદ આવ્યું. તો રાઠોડ સાહેબ કે આપણે દર્શન કરતા જઈ ફટાફટ, નહીં વાર લાગે, કેમ કે હવે તો નીચે દર્શન કરવાના છે ને, ઉપર બંધ છે ને બધું. એટલે હર્ષદ જઈ આવી કે સાવ રસ્તામાં જ છે જુઓ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, પછી આપણે આ બાજુ ક્યારે આવવાના હોય, આવ્યા છે તો દર્શન કરતું જવાય ને આર. તો સારું, હાલો દર્શન કરી લઈએ હવે હરસિદ્ધિ માતાજીના. ઉપર મંદિર છે પણ અત્યારે તો એ બંધ છે. આ દેખાય છે ને ઉપરનું મંદિર છે, પણ અત્યારે તો બંધ છે. ઉપર નીચે જ દર્શન કરવાના. હા, અહીંયા પેલા પગથિયા ને એવું હતું, હવે તોડી નાખ્યું, હવે નવું બનાવે છે. અને અત્યારે અહીંયા જ દર્શન કરવા દે છે. પેલા પાર્કિંગ હતું. હા, અમે હર્ષદ પહોંચી ગયા
મસ્ત દર્શન કરી લીધા. અંદર વિડીયો ઉતારતા હતા અમે. પણ એ ભાઈ કે ના અહીંયા ભાઈ વિડીયો ક્યાં વિડીયો ઉતારવાની મનાઈ છે. ખીજાણા ખીજાણા નથી બિચારા. એટલે આમ કહેતા હતા, એમ કહેતા હતા કે ભાઈ અમારી નોકરી અમારા અમને ના પાડી છે. ઉપરથી અમારા અધિકારી તો નહીં, એના ઓલા ગુરુજી કે કોઈ હોય ને, એ કેમેરામાં જોતા હોય ને, વિડીયો ઉતારવાની મનાઈ હશે. આવું છે હોય ઘણી જગ્યાએ. કામ મનાલી હા માતાજી મંદિર ભગવાનના ધામમાં અમુક જગ્યાએ ના જ પાડે. હા ક્યાંક જ હોય કે ઉતારવા દે એમ. હા ખોટા પછી ખીચાય છે એના કરતા અમે પછી સામેથી માની લઈએ. હાલો હવે નીકળી ગયા, હવે જાય સીધા ઘરે. હો ઘરે જવું છે હા પાકું? હા નહીં તો હજી ક્યાંય જવું હોય તો ના ના પાકું ને? હવે ઘરે જ જવું છે. હા હાલો મિત્રો, કઈ વખત જેમ પાછું તમને કહી છે ઘરે જવું છે, પણ જોઈએ હવે ક્યાં આગળ નીકળી. ના હવે ઘરે. ભલે હાલો. આપણે આપણા ગામમાં એન્ટર થાય છે ધીમે ધીમે. દ્વારકા તો આવી ગયું. દેખાતું હશે મંદિર તમને. કેટલું આગેથી દેખાઈ જાય કા? મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણે આપણા ઘરે. અને હવે સાંજના જે કામ પતાવવાના છે આપણે કામ પતાવી લે. એન્ડ જોઈ શકો છો મારા હાલ કેવા છે. તો દાઢી કરવાનો વિચાર છે, તો વાળને દાઢી કટિંગ કરાવવા પહેલાં જઈશું ગામમાં, અને ગામમાંથી આપણે કામ પતાવીને પછી આ હારવાર બાંધ દાઢી કરાવીને જ આવીશ. નેક્સ્ટ બ્લોગમાં તમને આપણો આખો નવો લુક જોવા મળશે. હું આવું ત્યાં લગીમાં આ લોકો ઘરનું બધું કામ કરી નાખશે. તો મળીએ પછી. ચાલો.